આજે આપણે મસાલા ઢોસા બનાવીશું ઘરે. મસાલા ઢોસાની આલુ સબ્જી સાથે એકદમ સિમ્પલ સ્વાદિષ્ટ. સૌપ્રથમ આપણે સબ્જીની તૈયારી કરીએ. બટાકા બાફી દીધા છે અને એને હાથથી મેશ કરી દીધા. ડુંગળી સમારી દીધી. મસાલો તૈયાર કર્યો, એમાં હળદર લીધું છે અને સાંભાર મસાલો બી લીધો છે થોડો, અને લીમડીનો વઘાર છે, રઈ છે, હિંગ છે. આ વઘારની તૈયારી કરી અને બટાકાને મેશ કરી લીધા છે. દાડમ સાઈડ પર ફોલી છે. બીજી બાજુ તેલ મૂક્યું વઘાર માટે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રઈ નાખો અને એકદમ વઘારનો ગેસ ધીરો રાખવાનો. રઈ નાખ્યા પછી એમાં લીલું મરચું અને લીમડી નાખો. હવે તરત એમાં હિંગ નાખી દો અને હિંગ નાખ્યા પછી લીલા મરચાંની ઊભી ચીરી બી ગમતી હોય ને તો એક્સ્ટ્રા 2-3 ઊભી ચીરી બી નાખી દેવાની. અને આપણે ડુંગળી સમારી છે તો ચોરસ નહીં, એને ઊભી સમારવાની સબ્જી માટે. હવે એને હલકા હાથે સાંતળવાની અને સ્લો ગેસ રાખવાનો. અને ડુંગળી નરમ છે એટલે ડુંગળી આરામથી શેકાઈ જશે. એમાં સહેજ મીઠું નાખવાનું એટલે વહેલી લાલ થઈ જાય. પણ મીઠું ટેસ્ટ પ્રમાણે નહીં, એક સહેજ જ નાખવાનું અને એને હલાવતા એને શેકી લેવાની. કાચી ના રહે એવી રીતે શેકી લેવાની. અને એ શેકાઈ જાય ત્યાર પછી આપણે શેકાય એટલે એનો કલર થોડો બ્રાઉન થઈ જશે એટલે સરસ શેકાઈ ગઈ. હવે એમાં હળદર, ધાણા જીરું અને સાંભાર મસાલો. બરાબર, આમાં મસાલા બહુ ઓછા પડશે. સબ્જીમાં કે સંભારમાં મસાલા બહુ ઓછા પડશે. અને પછી એમાં બાફેલા બટાકા નાખી દો. એક હાથે સણસી પકડી એક હાથે એને બરાબર મિક્સ કરી લેવું, હલાવી દેવું. અને ઉપર નીચે કરીને એક રસ થઈ જાય એવું હલાવી દેવું. અને ત્યાર પછી એને ચાખી લેવાનું, કારણ કે બટાકો બાફ્યો ત્યારે મીઠું નાખ્યું છે, ડુંગળીમાં પણ મીઠું નાખ્યું છે, એટલે ઉપરથી મીઠું નાખી ફરી એને ગેસ પર થોડું એક રસ કરી લેવાનું. એ સિવાય બીજું કશું એમાં નાખવાનું નથી. પછી લીલા ધાણા અને લીલું લસણ ખાતા હોય તો ઠીક, પણ લીલા ધાણા અને દાડમથી એને સજાવવાની. આ છે મસાલા ઢોસાની આલુ સબ્જી. એકદમ સિમ્પલ છે આલુ સબ્જી બનાવવાનું. તો રેડી છે આલુ સબ્જી. હવે સાંભાર માટે આપણે તુવરની દાળને ધોઈ નાખી અને પછી એને તુવરની દાળમાં 1 કપ દાળ છે તો 2-3 કપ પાણી નાખી અને એમાં હળદર ને મીઠું નાખ્યું સાધારણ, અને એમાં સમારેલી ડુંગળી પણ નાખી અને એમાં સંભાર મસાલો પણ નાખ્યો અને એને 3 સીટી થવા દો એટલે તુવરની દાળ બફાઈ જાય. એમાં બ્લેન્ડર નહીં લગાવવાનું, એને વલણી હોય ને એનાથી વલાઈ લેવાની. ત્યાર પછી એમાં મસાલો કરવાનો. મસાલામાં મીઠું ને સંભાર મસાલો નાખવાનો અને એમાં નાખવાનું ખટાશ, હળદર ને મરચું. સાદો મસાલો, બીજું કશું ના હોય. હળદર, મરચું, મીઠું અને સાંભાર મસાલો અને કોઈ તીખા અને લીંબુનો રસ. આમાં ગુજરાતી દાળ બનાવીએ ને એવી રીતે કોઈ ગળપણ, ગોળ કે ખાંડ નાખવાની ના હોય. એકદમ સિમ્પલ. તુવરની દાળ બાફી દો અને બાફતી વખત જ એમાં થોડો સાંભાર મસાલો, ડુંગળી, થોડી હિંગ નાખો ને હળદર, મીઠું ચપટી નાખો જેથી કલર પકડાઈ રહે અને સુગંધ પકડાઈ રહે. પણ ત્યાર પછી બફાઈ ગયા પછી એને વલણથી વલવો અને ફરી એમાં નાખો હળદર, મરચું, મીઠું, સાંભાર મસાલો અને ધાણા જીરું અને લીંબુનો રસ ઉકળવા દો. એક બાજુ એ ઉકળે ને તો બીજી બાજુ આપણે સરગવાની સિંગ બાફી હોય સિંગ બી નાખી દેવાની. હવે આમાં બધા દૂધીનો કટકો નાખે, બટાકો નાખે, રીંગણ નાખે. આ બધું નાખવાનું કારણ એ કે શાકભાજી નાખવાથી એ સંભાર જાડો થાય. બરાબર, અને એ ટેસ્ટ જેને ભાવતો હોય એને ભાવે. આપણે આટલું જ ખાઈએ એટલે આપણને આટલું જ ભાવે. કોઈ રીંગણ ના ખાય, કોઈ દૂધી ના ખાય, એટલે કોઈ ના ભાવે. એટલે સિમ્પલ રીતે બને અને આમાં ટેસ્ટ આવે સરસ. એકદમ સાદું ને સિમ્પલ. બરાબર, એટલે થઈ ગયો છે આપણો સંભાર. હવે એને ઉકળવા દીધો ને, ઉકળે એટલે સુગંધ બી આવી જશે અને એને ચાખીને તૈયાર કરી લેવાનો કે ચાખી લીધું. અને ત્યાર પછી એનો વઘાર કરવાનો. એક વખત ઉકાળીને ટેસ્ટ પકડાઈ લેવાનો. વઘારમાં બધા અડદની દાળ નાખે, તુવરની દાળ, ચણાની દાળ નાખે. પણ જેને દાંતનો પ્રોબ્લેમ હોય એ પાછા એમ કે મારા દાંતમાં અડદની દાળ આવી. એટલે આપણા ઘરમાં જે લોકો જે રીતે ખાતા હોય ને એ રીતે બનાવવાનું. એટલે દાદા હોય તો ના ફાવે તો તેલ ગરમ કરીને રઈ નાખો, મરચું નાખો, લીમડી નાખો
અને હિંગ નાખો અને પછી વઘાર નાખીને એને ઢાંકી દો. ત્યાર પછી લીલા ધાણા સંભારમાં નાખી દો એટલે સંભાર તૈયાર થઈ ગયો. બીજી બાજુ ઢોસા ઉતારવાના. ઢોસાનું ખીરુંનું અલગ આપણે રેસીપી મૂકીશું, પણ ઢોસાનું ખીરું છે ને રેડીમેડ મળી જતું હોય છે, અને એને બનાવવું હોય તો એનો માપ આપણે બીજી વિડીયોમાં બનાવીશું, અને કોપરાની ચટણીનો બી બીજી વિડીયોમાં મૂકીશું આપણે. તો એકદમ સિમ્પલ રીતે ઢોસા તૈયાર થાય છે, અને એને છે ને નોનસ્ટિક કરતાં લોખંડની તવીમાં ઢોસા બનાવીએ ને તો બહુ ફાઇન થાય છે. અને ઢોસા બનાવો એટલે એવું નહીં કે એમાં આ વસ્તુ જોવે તે વસ્તુ જોવે, આપણા ઘરના વ્યક્તિઓ જે રીતે ખાતા હોય એ પ્રમાણે આપણે બધું નાખવાનું. સિમ્પલ રીતે તૈયાર છે ઢોસા. હવે એને ઢોસા ઉતારવા કેવી રીતે એ તમને ટિપ્સ કહું. લોખંડની તવી હોય અને એની પર જે દુકાનવાળા કે લારીવાળા કે હોટલવાળા પાણી નાખે ને કટકો નાખે, એ આપણે કરવા નહીં જવાનું. કેમ? તો કે એ લોકો એમનું ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે પાણી છાંટે. એનું રીઝન એ હોય. જો આવી રીતે એક ચમચો ખીરું રેડો અને એવા કાણા કાણા પડી જાય ને, એનો મતલબ કે તમારું ખીરું એકદમ તૈયાર છે, યાની એકદમ પરફેક્ટ તૈયાર છે. પછી હવે એની ઉપર સબ્જી નાખો. જો કોઈ ચટણી બી નાખતું હોય અને કોઈ લસણની કોઈ લાલ ચટણી કે એવું તેવું નાખતું હોય, પણ તમારા ઘરનું જે વ્યક્તિ જેવી રીતે ખાતું હોય એ રીતે આપણે નાખવાનું. તો આપણે એ સિક્રેટ મસાલો હોય ને એ બી આપણે એક દિવસ જોઈશું. તો આવી રીતે વચ્ચે સબ્જી મૂકી દેવાની ત્યાં સુધી નીચે ઢોસો થઈ જાય. અને હવે હું આની પર ટિપ્સ આપીશ તમને, એ ધ્યાનથી સાંભળજો. નોનસ્ટિક નહીં, લોખંડની તવી છે. લોખંડની તવી પર ઢોસો આવી રીતે ઉતારી દેવાનો. હવે હું ફરી કહું કે એક ઢોસો ઉતાર્યા પછી એની ઉપર આ ચોંટી જતું હોય છે. ચોંટી જાય છે એને તવેથાથી ઉખાડો. સિમ્પલ. તવેથાથી ઉખાડ્યા પછી એક ડુંગળીને કાંટા ચમચીએ કાપીને લગાડો અને એ ડુંગળીને આખા તવા પર ઘસી નાખો. તે તેલ તો હોય જ 1 ચમચી, તો આખા તવા પર એવું ઘસી નાખો કે જાણે એક ભાખરી ફરી શેકાઈ ગઈ હોય. એટલે ફરી બીજો ઢોસો ઉખાડતી વખતે એ ચોંટે નહીં અને સરસ રીતે ઉખડી જશે. ડુંગળી ના હોય ને તો બટાકો અડધો કાપી લેવાનો, કાંટા ચમચીએ ભરવી દેવાનો અને પછી એને ઘસવાનો, જેથી હાથથી દજાવાય ના. અને આવી રીતે 1 ચમચો ઢોસોનું ખીરું રેડવાનું અને આવી રીતે હલકા હાથે રાઉન્ડ મારવાનું. આવા કાના કાના થઈ જાય ને એટલે સમજવાનું કે આપણું ખીરું પરફેક્ટ. હવે આને આપણે કોઈ ચટણી નથી લગાવી. કેમ? તો કે ચટણી વગરનો ખાતા હોય છે. આમાં લાલ ચટણી આવે, સિક્રેટ મસાલો બી આવે, એને ગન પાવડર કહેવાય. એ ગન પાવડરને તમે બનાવી રાખો ને તો મમરા હોય કે ગમે તે હોય ને એની ઉપર અલગથી ફ્લેવર આપશે. આપણે નવા એક વિડીયો જોઈશું ને એમાં બી આવશે. હવે આવી રીતે એને ઢોસા ઉતારવાના કે વચ્ચે ઊભો પટ્ટો મસાલો નાખી દેવાનો. મસાલો યાની ડુંગળીને બટાકાની સબ્જી સિમ્પલ રીતે જ વઘારવાનું. અને એને આવી રીતે સાઈડ પરથી તવેથાથી જોઈ લેવાનું, એટલે ઉખડી જાય એટલે સમજો કે આપણો થઈ ગયો. પછી એને હલકે હલકે હાથે આવી રીતે ઉઠાવવાનું. પછી એને અડધી સાઈડથી વચ્ચે લાવો, બીજી સાઈડથી વચ્ચે લાવો, એટલે આવો થઈ જાય ને એટલે નીચેથી તવેથો આપણને ઉઠાવતા ફાવે અને એને નાખી દેવાનો, સાઈડ પર મૂકી દેવાનો. હવે આવી રીતે ફરી ડુંગળીને કોઈ તેલવાળી નહીં કરવાની. આપણી તવી તેલવાળી તો હોય જ, એટલે એમાં કોઈ પાણી નહીં છાંટવાનું. આ ડુંગળી કે બટાકો ઘસવાનું એક જ રીઝન કે જે ચોંટી ગયું છે ઢોસો એ ઉખેડવાનો, અને પછી એક પડ આપણે બીજું કરી દીધું, યાની ડુંગળી કે બટાકાનું એક પડ આપણે લેર કરી દીધી અને પછી આપણે ઢોસો રેડીએ છીએ એટલે એ નહીં ઉખડે. પણ જો તમે ચોંટેલું હોય ને એની ઉપર જ બીજું ખીરું રેડી અને ઢોસો ઉખાડશો ને તો એ ચોંટી જશે, અને આવી રીતે નહીં ચોંટે અને આને વાર નહીં લાગે. લોખંડની તવી ગરમ હોય, કેમ? તો કે જાડી હોય. નોનસ્ટિકમાં પતલું હોય નોનસ્ટિક, અને એની ઉપર જે લેયર હોય કાળું એ હોય. પણ લોખંડની તવી તો આખી ગરમ જ હોય. લોખંડ એટલે લોખંડ. એટલે આ લોખંડની તવીનો ઢોસો બહુ ફાઇન લાગે ખાવામાં નોનસ્ટિક કરતાં. ભલે આ સોફ્ટ અને પોચો બી થતો હોય, અને પ્લેન ઢોસો કરો ને તો એ તો બહુ ફાઇન કડક થાય લોખંડની તવીમાં, નોનસ્ટિક કરતાં બી. એટલે લોખંડની તવી બેસ્ટ છે મારા હિસાબે. જો આવી રીતે આપણે જે બટાકાનો મસાલો
તૈયાર કર્યો હતો ને ધાણા નાખ્યા, દાડમ નાખી બધું રેડી કર્યું હતું. ટેસ્ટ કરી લીધો અને મસ્ત તૈયાર સ્વાદિષ્ટ બનાવી દીધો. એમાં મસાલો બી ઢોસાનો સાંભાર મસાલા બી નાખેલો, ધાણા જીરું બી નાખ્યો છે. એક્સ્ટ્રા તજ લવિંગ એવું બધું કશું જ નહીં નાખવાનું. પછી એને આવી વચ્ચે સબ્જી નાખીને એને શેકાવા દેવાનો. હવે એનું ટેમ્પરેચર લો છે. એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે ઢોસા કરો ને ત્યારે એના ગેસને ધીમો ફાસ એવું નહીં. કાં તો આટલા ટેમ્પરેચર પર તમને ટેસ્ટ ફાવી ગયો કે મને આટલો સોફ્ટ ઢોસો આટલા ટેમ્પરેચરવાળો જોઈએ છે, તો પછી આની પર જ કામ ચલાવવાનું. કોઈ પછી મીડિયમ ગેસ કરતો હોય, તો કે કોઈને કડક જોઈતો હોય, તો એવી રીતે ચલાવવાનું. તૈયાર છે મસાલા ઢોસા સાંભાર અને કોપરાની ચટણી સાથે.